મેઘાણીના શબ્દોમાં કેવું હોય તો આનંદ કેવો છે? મોર બની ધન ગાઢ કરે માન, મોર બની ધન ગાઢ કરે, મોર બની ધન ગાઢ કરે માન, મોર બની ધન ગાઢ કરે, મોર બની ધન ગાઢ કરે માન, મોર બની ધન ગાઢ કરે. भरे घुमरी घुमरी कर जाट भरे धन भरी सारी सिम झूले नदियों नव जोबन बान भूले नव दिन कपोट की पांख भूले मधुरा मधुरा कायने में जा मेहस मेहस बात करे जल राज पागल में कागर जाट मन मोर बनी धन गाट मन मोर बनी धन गाट मन मोर बनी धन गाट करे मार मार मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे, मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे, मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट गाट करे मन मोर बनी धन गाट. હવે હા, આ ઝવેરચંદ મેઘાણીનો સરસ મજાનું ગીત, આમ તો છંદના પ્રકારનું ગીત છે, ત્રોટકની ચાલનું, પણ હિતેશભાઈએ નિર્દોષ હાસ્ય સાથે ખૂબ આનંદ કરાવ્યો. જોરદાર જોરદાર તાળીથી એકવાર એમને વધાવો. મોજીલો, એનો સ્વભાવ મોજીલો છે. આપ સતત 2-4 કલાકથી બેઠા હો એટલે આડાવડા થોડાક થાવ એટલે હું આ ગાઉં છું, પણ હું વાતુનો પણ માણસ છું. કાયમના માટે મારા પ્રોગ્રામમાં બોલ્યો છું કે અમને એવી ફરમાઈશું આવે અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સતી નારીઓ અને સુરવીરોની તાઉથી પ્રોગ્રામો કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લઈ, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષો આવા છે, સતી નારીઓ આવી છે, સુરવીરો આવા, એટલે એવા પ્રસંગો કેવા છે દુનિયામાં. મેં શરૂઆતમાં કીધું, ફરીવાર એક યાદી કરાવી દઉં. મેકોલે જ્યારે આપણા ઇતિહાસોમાં ફેરફાર કર્યો અહીંયા આવીને, અને પછી પાછો જઈને એની માને મેકોલે એક વાત કરેલી, મુકેશભાઈ મજુ બાપા, એમની માને મેકોલે એવું કીધું, જોન મેકોલે, કે ભારતની અંદર હું શિક્ષણની એવી વ્યવસ્થા કરીને આવ્યો છું. ક્રિટમામાં એણે એવું કીધું કે હું શિક્ષણની ગુરુકુલો બધી બંધ કરાવી દીધી, 7 લાખથી વધારે હતી ગુરુકુલો બધી બંધ કરાવી દીધી, અને પછી ઈ ગયો ને એનું શિક્ષણ અહીં શરૂ કરાવીને એની માને એટલું જ કીધું એણે, ભારતમાં એવું શિક્ષણ વ્યવસ્થા કરીને આવ્યો છું કે આજથી 100 વર્ષ પછી બાળકો, દીકરા દીકરીઓ એના મા બાપને ગાળું કાઢશે મા હામી, એવું વ્યવસ્થા કરીને આવ્યો છું. બોલો, આવું મેકોલે બોલેલો છે, ઈ વખતે બોલેલો છે. એમાંથી જો આપણે બચી જઈએ તો આ સંસ્કાર, અત્યારે ટીવી ખોલો, મોબાઈલ ખોલો, જાહેરાત જુઓ, ક્યાંય આપણે પધારો બાપુ પધારો, હા, ક્યાંય આપણે સાથે બાપ ને દીકરી કે ભાઈ અને બહેન કે ગુરુ ને શિષ્ય બેહીને સાંભળી કે એવા માધ્યમો નથી રહ્યા. એક ડાયરાના જ રહ્યા છે, અને એ ડાયરામાં હજારોની સંખ્યામાં હું જોતો તો અત્યાર સુધી આપે ઠેઠ ક્યાં સુધી બધા બેઠા અને આપનો સમય આપવા માટે આવો છો, ત્યારે અમારો થોડો પોરો વધી જાય કે અમે જે લઈને નીકળ્યા છીએ એ બધું બરાબર છે. એટલા માટે એવી વાતો અહીંયાથી કરવી છે. પણ ચાકમ ચૂલ બે ઉર પર પતરંગી બાત પાલ વડે કરી આદેશ પણ હું
ચડી મેલ ફરે મન મોર બની થન ગાટ મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે ભાઈ ભાઈ લેઓ. લેઓ. Come on, come on. આહા. લેઓ. હવે આ. पर गंबनैया सर मुबारिया आज मान तूतन कुंवर गालन सोई तड़ी रत संभारिया मन सोई तड़ी रत संभारिया मन सोई तड़ी रत संभारिया मार मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे शंकर श्रावण मास गले सजले स्नार करे नित नावण बुंदाय अंबनैया स्वर्ग भरिया अजमाल न तू तन कुंवर गालन सोई तणी रत संभरिया मन सोई तणी रत संभरिया अजमाल न तू तन कुंवर गालन सोई तणी रत संभरिया मन सोई तणी रत संभरिया मन सोई तणी रत संभरिया मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे આવા બધા આપણા ગીતો છે પણ પૂજ્ય સંતો પણ અહીંયા બેઠા છે
સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગળો એના કાળજામાં કઈ નથી. લોક સાહિત્યમાં લોક સંસ્કૃતિમાં જે વાતો હચવાણી છે, ભક્તિની માતાજીનું આવું સરસ મંદિર અને ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ પાસે તો જબરજસ્ત મેં 2-3 પ્રોગ્રામો કર્યા. જે મંદિર બનવા જઈ રહ્યું છે, જગદંબાની કૃપા હોય તો સારા કામ થઈ શકે. આપણી પાસે આવે પૈસો જરૂરી. આપણે જો એક તો ઈ કહી દઉં યુવાનોને, હું કાયમ કહું છું, તમારી તાકાત હોય એટલું રૂપિયો કમાઈજો. ये सब माया है, इसका क्या करे એમ નો. હવારે આ બધા બિલ ભરવા પડે પાછા. અહીંયા તો આપણે ઘરનું છે, વજુ બાપાને વાંધો નથી, પણ અહીંયા સુધી પહોંચવામાં વજુ બાપાને આ પટેલ મંડપ સર્વિસ અહીં પહોંચવામાં એને 20 વર્ષ રાતે ખાલી ગાંઠિયા જ ખાતા છો ત્યારે અહીંયા પૂગ્યા છે. બહુ અઘરું છે, મેં કીધું ને શરૂઆતમાં. હા, પણ કહેવાનો અર્થ મારો એ છે, તાકાત હોય એટલો રૂપિયો કમાઈજો, પણ કમાણા પછી જ્યારે ધર્મને, રાષ્ટ્રને, દેશને જરૂર પડે ત્યારે બે હાથે વાપરીશું એટલે જોગમાયા કોઈ દી ખૂટવા નહીં દે. જે દેતા હોય જેડે તેડેથી નથી એ કીરે તો ઊંધા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. અને દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિન કે મુખ પે નૂર. ઘમાકા બોલે તો એ ખબર પડે. પછી આપી દેવાની વાત હોય કે લડી લેવાની વાત હોય, એ જ્યારે બહરાટી બોલે તો એ બજારમાં બગડાટા બોલે. ઘણા નથી કહેતા હું અંદર રહું છું, તું સાઈડમાં જ જોઈ લેજે, આ બાજુ આવે તો કહેજે. લે બોલો કે આ પાછો નકર મને મારી નાખશે. તું મર નહીં, મૃત્યુ તો મંગળ છે, મૃત્યુની જ કિંમત છે. જેટલા મહાપુરુષો થયા એના મૃત્યુ પછી જ એના નામ થયા. મહારાણા પ્રતાપ હોય તો ભલે, દેવાજ બોદર હોય તો ભલે, શિવાજી હોય તો ભલે, વલ્લભભાઈ પટેલ હોય તો ભલે, અમીરજી ગોહિલ હોય તો ભલે, ગયા પછી કાળની છાતીની માથે ઉજળા ઇતિહાસો લખાઈ ગયા છે. આજ સુધી મારે તમારે યાદ કરવા પડે, એ હકીકત છે. હકીકત છે. મને આ બધી સાહિત્યની વાતો કરતા એટલે આ બધી વાતો અમને યાદ આવતી હોય એટલે એક વાત કહી દઉં, આ બધું સાચવવું શું કામે? હું તો હમણાં છેલ્લા 5-7 પ્રોગ્રામથી કહું છું યુવાન ધનને ખાસ કે તમે જન્મદિવસ તમારો ઉજવો, સારી વાત છે, કેક કાપો, બધું મજા આનંદ કરો, પણ તમે 5 સ્ટાર હોટલનો વિરોધી નથી, સારી વાત, તમને ગમતું હોય તો. પણ એટલું કહું, ન્યા જઈને ઉજવો એના કરતા તમારા ગામમાં આજુબાજુમાં કોઈ હારી સાધુ સંતની જગ્યા હોય, અથવા શિવ મંદિર હોય, ઠાકર મંદિર હોય, રામ મંદિર હોય, કે કોઈ તમારા ગામમાં ટેચ્યુ હોય એવું કોઈ મહાપુરુષનું કે આજુબાજુમાં હોય, ઈ બેકગ્રાઉન્ડમાં રહીએ અને એવી રીતે જન્મદિવસ ઉજવીશું તો એક ટ્રેન શરૂ થાય. આખું આપણા સનાતન પરંપરા છે એનાથી આપણે આગા વયા ગયા છે, એ આપણું યાદ રહીએ. આપણે અહીંયા પૂગવા માટે આપણી સભ્યતા 500 વર્ષની, 1000 વર્ષની કે 1500 વર્ષની નથી. સૂર્યચંદ્રના તેજ આવ્યા તેદુની સનાતન પરંપરા છે. 43 સંસ્કૃતિઓ હતી, બેબીલોનથી લઈ અને ગ્રીક ને 43 સંસ્કૃતિઓમાંથી અત્યારે એક જ આપણી સનાતન સંસ્કૃતિ એમને અડીખમ બચી છે. તો આપણા પૂર્વજો, આપણા પૂર્વસૂરીઓ, આપણા વડીલો, એને કેવડી જવાબદારી આપણને દીધી. અહીંયા જે વડીલો દેખાય ત્યાં સુધી એને નિભાવી દીધું છે. હવે આપણે ન ભૂલાય એટલા માટે યુવાનોને હું કાયમ કહેતો રહું છું કે હું કોણ છું, મારું મોહાળ કોણ, મારા બાપ દાદા કોણ. બેનું દીકરી હોય તોય મારાથી ક્યાં બેહાય, ક્યાં ન બેહાય, કેમ બોલાય, હું જોવાય, હું ન જોવાય. મોબાઈલની સ્ક્રીન ખોલે દેશનો યુવાન કે દીકરી અને યુટ્યુબમાં ગૂગલમાં લખવા જાય તો એટલું યાદ આવવું જોઈએ કે મારું મોહાળ કોણ, મારો બાપ કોણ, મારાથી શું ડાઉનલોડ કરાય શું ન કરાય, તોય ઘણું એની રીતે બરાબર થઈ જતો હોય છે. એટલે વાત કરવા જઈ રહ્યો છું. એક પણ અહીંયા સરસ રીતે ડોનેશન અહીંયા તો ખૂબ આવે છે. ગોપાલ ગૌશાળા ગ્રુપ અહીંયા પધારે, યુવા ગ્રુપ અહીંયા પધાર્યા છે, લીલિયા મોટા, અને એમના તરફથી 5100 રૂપિયા અહીંયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને વીઆઈપી ભોજનાલયના સ્વયંસેવક, વીઆઈપી ભોજનાલયના સ્વયંસેવક ગામ સૂર્યપ્રતાપગઢ ગામ છે, ત્યાંથી આવ્યા છે. એમના તરફથી 10,000 રૂપિયા અહીંયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જોગમાં એ અમને ખૂબ આપે. જે આપતા મેરુભા બાપુ અમારા એમ કહેતા કે તમારે લોભિયા માણસને દુબળો પાડવો હોય દાતારના પ્રસંગમાં લઈ જાઓ. આવું બધું જોઈને જરૂર રાની કાંઈ વધશે નહીં, પણ તું નહીં વધ. એટલે દેવું એ પણ અઘરી વસ્તુ છે અને પૈસો કમાવો બહુ જરૂરી છે. 500 વર્ષ પહેલાનો એક ચારણી સાહિત્યનો સવૈયો છે કે પૈસો હોય તો શું શું થાય. હું તમને કહું અહીંથી 500 વર્ષ પહેલા લખાણેલો છે દિલ્હીની કચેરીમાં. સવૈયો સાંભળજો, મજા આવશે. શું કહે છે? પૈસા હોય તો तात कहे मेरो पूत सपूत है बात कहे मेरो. જો બાપ એમ કે મારો દીકરો છે ને એ સપૂત છે, જો પૈસા કમાતો હોય તો
तात कहे मेरो पूत सपूत है बेनी कहे मेरो सुंदर भैया બાપ એમ કે મારો દીકરો સપૂત છે, બેન કે મારો સુંદર ભૈયા, મારો ભાઈ બહુ ડાયો છે. अनमात कहे मेरो कुल दीपक कहे लोक में लाज बहुत बढ़ैया માં એમ કે મારો કુલ દીપક છે, લોક મેં લાજ બહુત બઢૈયા, લોકમાં લાજ વધી જાય આપણી પૈસા વાળા હોય તો. પણ એક બીજી વાત એ કરી દઉં વચ્ચે કે આપણે તો એવું કહેવાય કે બહુ પૈસા વાળા એની પાસે બધા દોડે, એની પાસે બધા બહુ જાય. વાત છે સાચી, પણ 100% સાચી નથી મામા. ભલે અરબો ખરબો પતિ હોય પણ કોકને કાયમ આવતો હોય અને આપતો હોય તો એની વાહે દુનિયા દોડે. નકર ગમે એટલો રૂપિયાળો હોય ને કૂતરા આવડું મોઢું કરી જાય કે આનું મોઢું જોવાઈ જાય તો અન્ન નહીં મળે. મળ્યા પછી કોઈને આપતો હોય, સારું કરતો હોય તો દુનિયા કે. એટલે માત કહે મેરો કુલ દીપક હે લોક में लाज बहुत बढ़ैया. અને પછી શું કહે છે? त्रिया कहे मेरो प्राणपति जिनका ले मैं वही रोज बलैया. ત્રિયા એમ કે મારો પ્રાણપતિ છે, નવી નવી હાડીઓ લઈ આવતો ને એટલે. પણ રૂપિયા હોય તો કવિ ગંગ કે છે કે કવિ ગંગ કહે સુન શાહ કબર जिनके पास सफेद रुपया. 500 વર્ષ પહેલા એને લખ્યું છે. કવિ ગંગ કહે સુન શાહ અકબર जिनके पास सफेद रुपया. એ આવ્યા પછી જો કરતા હોય, જગતના ચોકમાં બીજાને દેતા હોય, આપતા હોય તો દુનિયા એને યાદ કરે છે, તો એના માટે એની નોંધ કાળની છાતીની માથે થાય છે. જેણે જેણે બલિદાન દીધા. હું તમને વાત સનાતન ધર્મની કરતો હતો કે જેને લાગી જાય ને એને થોડાકમાંથી લાગી જાય. નકર તમે ગમે એટલા પ્રોગ્રામો કથાઓ ગમે એ સાંભળો, ફેર ન પડે. એક જણો સત્સંગમાં જતો હતો ને તો એનો છોકરો ભેળો જતો હતો. ગામને ચોરે કોઈ સંત આવેલા ને સત્સંગમાં જતો હતો. છોકરો 10-12 વર્ષનો ધરર હારે જતો હતો. તો લાઈ કીધું પાછો વળી જા. એટલે છોકરો પાછો ન વળ્યો, બાપે ઠપાટ મારી લીધી. તો છોકરો રોતો રોતો વયો ગયો. એમાં કોઈ ડાયા માણસે કીધું ભાઈ હું કામ મારો છો, એને લઈ જાવ ને, હું વાંધો. એ કે છોકરા નો લે. અરે પણ લઈ જાવ નહીં, આ તો સત્સંગ છે ને, ત્યાં ક્યાં બીજું કઈ ખરાબ જોવા જાય? સત્સંગમાં લઈ જાવ શું વાંધો? કે પણ એ છોકરા નો લે. અરે પણ એને હારું થોડુંક મગજમાં ઉતરે, લઈ જવાય. એ કે એટલે જ ન લઈ જવાય. એ કે કાં તો કે આ કોરી પાટી હોય, સીધે સીધું ઉતરી જાય એને બધું. એ કે તમારે તો કે આપણે 40 વર્ષથી ઘુમરા મારી, કાંઈ ફેર ન પડે. પાડા ઉપર પાણી ઢોળો ફેર પડે, ગમારે પડે. એમ જેને લાગી જાય એને થોડાકમાં લાગી જાય. એની એક મને ગમતી વાત કહીને આગળ જે કઈ આવે એ પ્રમાણે હું આપને કહીશ. પણ આ બધું સાહિત્ય શું કામે? આપણે જેટલો સમય એટલું વાંચી, આપણી કથાઓ વાંચી, આપણું સાહિત્ય વાંચી, સમજી, સારી વાર્તા હોય તો આ યુગમાં બહુ જરૂર છે. આપણે ત્યાં એટલું બધું મેં એવું સાંભળેલું છે કે અમેરિકાની માલિકો લીલિયા પીએસઆઈ સાહેબ સિદ્ધરાજસિંહ ગોહિલ સાહેબ ની ફરમાઈશ છે. અહીંયા બેઠા છે ગોહિલ સાહેબ. ક્યાં બેઠા મને ખ્યાલ નથી, એટલે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. ઓ હા હા, સરસ સરસ, ખ્યાલ. વાહ વાહ, ગોહિલ સાહેબ ની ફરમાઈશ છે. રક્ત ટપકતી સોસો જોડી. સરસ સાહેબ, સરસ. હવે એ ભેરવી રાગ ન હોય એટલે થોડું છેલ્લે લઈ લઈશ, પણ ફરમાઈશ બહુ સારી આવી છે. મહાભારતનું સપાખરું. વાહ વાહ. મોગલમાનું ગીત મહારાણાનું. મારું એકચ્યુઅલી ભણતર થોડું ઊંચું. સરસ, લઈ લેશું, ધીરે ધીરે કોશિશ કરીશું. પણ હું જે વાત કરતો હતો આપને, ગોહિલ સાહેબ, ગોહિલ સાહેબનો ગોહિલ શબ્દ હું બોલું એટલે મને યાદ આવે ગોહિલોનું બિરદ છે ન્યારું અને ગંગાજળ કુળ તમારું. સાહેબ કેવડી કેવડી વાત. વલ્લભભાઈ પટેલ લોહ પુરુષ જેને આપણે કહીએ છીએ, એના માટે મેં ઘણીવાર એક વાત કરેલી. સોમનાથ દર્શનને જ્યારે ગયા, મંદિર તૂટેલું પીડ્યું હતું હાવ, દાદા સોમેશ્વરનું મામા. અને પગે લાગીને અમીરજી ગોહિલના પાળિયાને પગે લાગીને વલ્લભભાઈને આમ અંદર ભડકો બળી ગયો. આમ વેદના થઈ ગઈ કે આ બધું તૂટેલું છે, આ આપણી ધરોહરની દશા. એ વખતે દરિયાએ એને એવું કીધું, અમીરજીને પગે લાગીને કીધું કે મારો બાપ તું છો એટલે આજ આપણો સનાતન ધરોહર ઊભી છે. અને તેથી દરિયો વલ્લભભાઈને એવું કહેતો એવું લાગ્યું કે આ લોહ પુરુષ, દુનિયા તને લોખંડી પુરુષ કહે છે ને તને મજા આવે છે? સોમનાથ દાદાનું મંદિર તૂટેલું પડ્યું છે, તું લોખંડી પુરુષ કહેવાનો. તેથી દરિયાના ખારા પાણીમાંથી અંજળી ભરી અને માણસે તેથી પ્રતિજ્ઞા કરી હતી દરિયાને કાંઠે, ગયે વિધર્મીઓ વિદેશથી આવેલા, ગમે એટલી તમે કોશિશ કરો અમારા સનાતનને તોડવાની, પણ એક દિવસ આ મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી
અને માથે ધજા નો ફરકાવતો હું સરદાર વલ્લભભાઈ પટેલ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ. અને એને કરી બતાવ્યું એટલે એની અમે વાતો કરી છે. એમને નથી થતું, બહુ અઘરું છે. વલ્લભભાઈ ભાવનગર આવ્યા અને વાત તો આપ જાણતી છે આખી. એને કીધું કે ભારત આઝાદ તો થઈ જાય પણ ખંડ ખંડ થઈ જશે. આફ્રિકા તમે ગયા છો, 52 દેશ છે આફ્રિકામાં, 52 દેશ. તમે ફ્લાઇટમાં ઘડીકમાં 2-3 દેશ ફરી જાઓ. તો એવી દિશા ભારતની થવાની હતી જ. જુનાગઢ જવું તમારે આવવું હોય ગિરનારમાં તો તમારે અમરેલી વાળાને વિઝા લેવા પડે. તમે ગાયકવાડ દેશમાં હોત. આ હકીકત છે. કહેવાનો અર્થ મારો ઈ છે, ઈ વલ્લભભાઈએ કીધું ટુકડા ટુકડા થઈ જાય. અને તેથી ગંગાજળિયું ગોહિલ કુળ એમણે કીધું કે મારું ભારત અખંડ રહેતું હોય તો 18 પાદર ઓળખોળ છે. એના માટે એમાં પૂછવાનું ન હોય ભલા માણસ. નાની વાત છે. નાના નાના સ્ટેટોની અમરાવાળા, અમરનગર અમરાવાળા બાપુ મુકેશભાઈ હજુ બાપા વાત કેવી તમે વિચાર કરો. પછી અમુક સાલિયાણા બધા નક્કી થયા હતા, રાજને ખર્ચમાં થોડું આવતું હોય એટલે એ પ્રકારે જે મળતું હતું. અને પછી રાજના ખર્ચા હોય બધા પૂરા પડે ને એમાં થોડા મજૂરને ભેળા કરી, જે કાયમી માટે કામ કરતા હોય એ માણસોને ભેળા કરી અને લઈ આવ્યા. ને એને કીધું બાપુ હવે આને રજા આપવી જોઈએ. અમરાવાળા બાપુને કીધું આ માણસોને આટલાને હવે રજા આપવી જોઈએ, આપણે આટલા માણસમાં કામ ચલાવી લેશું, કારણ કે પગાર ને બધું ખર્ચ પૂરા પડે એમ છે નહીં હવે. એટલે અમરાવાળા બાપુને બહુ દુઃખ થયું. અરર, આ માણસો વર્ષોથી આપણે યારે કામ કરે એને કાઢી નાખવાના. તો હા બાપુ ખર્ચા એટલા છે. એટલે સિગરેટ પીતા પીતા યાદ આવ્યું કે હું સિગરેટ બહુ મોંઘી પીવું, વિદેશથી સિગરેટ મંગાવતા હતા, સિગરેટ બહુ મોંઘી પીવું છું. એક કામ કરો, મારા સિગરેટનો ખર્ચો કેટલો થાય છે? એટલે કુદરતી રીતે બનાવ એવો બન્યો કે બાપુ જે સિગરેટ પીતા હતા એનો ખર્ચો ને ઓલા જેટલા મજૂર કાઢી નાખવાના હતા એ બે હરખો ખર્ચો થયો. આટલાની સિગરેટ વરહની થતી હતી, એટલો જ ખર્ચો ઓલાનો પગારમાં જતો હતો. એટલે આમ કરીને સિગરેટ ઓલવી નાખી અમરાવાળા બાપુએ. અને એટલું કીધું કે આજથી હું સિગરેટ નથી પીતો, મારે સિગરેટ વગર હાલી જાય ભલા માણસ. આ હકીકત છે. નાના નાના સ્ટેટોના આવી કેટલી વાતો છે. નહીં પીવું સિગરેટ. અને એ વ્યક્તિ અરે પણ બાપુ તમે તો કેવી રીતે સિગરેટ વગર, તમારે આમ એક ઓલવાઈને બીજી સિગરેટ જોઈને, એ વિદેશી આ મોંઘી સિગરેટ, અને તમે આટલી સિગરેટ નો હળગે તો બાપુ તમે કેમ રહી શકો? તેથી અમરાવાળા બાપુએ કીધું સિગરેટ નો હળગે તો હાલશે, પણ મારા ગરીબના, મારા ગામના, મારા રાજ્યના ગરીબના જે ખોરડા છે ત્યાં ચૂલા હળગવા જોઈએ, ત્યાં ચૂલા બંધ નો થઈ જવો જોઈએ. આવી વાતો છે, અનેક વાતો છે, જોડવાની વાતો છે. પણ આપણું સાહિત્યથી આપણને આઘા વયા ગયા ને એટલે આપણે જ્ઞાતિવાદ ને વાડા તોડવાની વાતો આવી. નહીતર માણસ નાની વાત હોય, દલિતની વાત હોય તો દરબારને મોજના તોરા છૂટતા હોય, દરબારની વાત હોય પટેલને છૂટે, પટેલની વાત તો આયરને મોજના તોરા છૂટે. એવી આપણે ત્યાં વાતો છે લોક સાહિત્યમાં. જેણે જે વખત આવ્યો ને ત્યારે ટાણું હાચવી લીધું. અહીં બેઠેલાને કહી દઉં, જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. જગતના શોકમાં ટાણા હાંચવી લેજો, જે આવી જાય ને એ ટાણું હાંચવી લેવાનું. એટલે એક મહાશક્તિ માથે માં ઉમિયા કયો, તમે મોગલ કયો, હનબાઈ કયો, આપણે ટાણા માનવતાના ટાણા હાંચવી લઈ તો મહાશક્તિ ટાણા હાંચવા માટે ઊભી છે અને ઊભી છે. એ હકીકત છે. વાત તમને એ કરતો હતો, વલ્લભભાઈએ 565 રજવાડા જ્યારે એકીકરણ કરવા માટે નીકળ્યા ત્યારે બધાય રજવાડાને એકીકરણ કરવામાંથી એને જ બધું હોપી દેવામાં આવ્યું હતું, નાણાં સહી. એમાંથી ખાલી એને 1 કરોડ લીધા હોય તો 550 કરોડ મળત. તેથી 1 કરોડ લીધા હોત તો 550 કરોડ મળત. પણ જે વ્યક્તિ વિદાય લે જગતના ચોકમાંથી તેથી પૂરા 300 રૂપિયા જેના ખાતામાં ન હોય ને એનું 3000 કરોડનું ટેચ્યુ જગતના ચોકમાં બને ભલા માણસ. એમને નથી થતું. જેના ખાતામાં પૂરા 300 રૂપિયા ન હોય એનું 3000 કરોડનું ટેચ્યુ બને. બાકી તો આપણે કેટલાય આવ્યા ને કેટલાય ગયા. શરૂઆતમાં કીધું એમ ડબરા લોટના કઈ ઢોળાઈ જાય કઈ નક્કી નથી, પણ એમાંથી જે થઈ ગયું છે ટાણા હાંચવી લીધા છે. જેણે હાંચવા ટાણા એના ઇતિહાસ લખાણા. એવી અનેક ગામડે પણ મને ગમતો એક મામા પ્રસંગ કહેવાનું મન થાય છે. હજી આટલી સંખ્યામાં બધા બેઠા છો એટલે મને ઓલી ફરમાઈશ છે એ તરફ હું જાય. હોનભાઈ માનો ભાવગીત એની પણ મને ફરમાઈશ છે. ઘણી બધી વાતો આવે છે પણ એક મને ગમતો પ્રસંગ ખૂબ નથી કીધો એમ નહીં, કેટલી વાર મેં કીધો છે, પણ ફરીને હજી એક યુવાનોમાં કે યુવાન દીકરીઓમાં એમને ખબર પડે કે આપણી જવાબદારી કઈ છે. આ ધરોહર સાચવવા માટે આપણી કેટલી જવાબદારી હોય છે. અને આમ થોડુંક ઓલું થઈને ઢીલા પડી જાય ને ઘણા. આઝાદી દેશને આઝાદ કરવા માટે જે લડ્યા છે ને બધા, એને વાંચો તો ખબર પડે. આપણી ઉપર તો કાંઈ પડ્યું જ નથી દુઃખ, પણ કેવા દુઃખ આવતા છતાંય એની ટેક એને મૂકી નથી. પણ આ તો બારવટિયાની ટેકની એક વાત ખૂબ વાર મેં કરી, પણ મને આ વાત આમ જ્યારે કરું ત્યારે નવું લાગે, નવી ઉર્જા મળે એવી એક વાત છે. એટલે
અહીંયાથી કરી અને પછી જે ભાવ અને મને ફરમાઈશ એ તરફ જવાની હું કોશિશ કરીશ. પણ બારવટિયાની મેં વાત કરી કે જેનામાં 12 પ્રકારના વટ હોય એવા બારવટિયા, એવા જોગીદાસ ખુમાણ, ગીગો મહિયો, મૂળું માણેક, જોધા માણેક, રામબાળાથી લઈ અને વાલા નામોરી કાદુ મકરાણી સુધી અમે તો સારું જેનામાં થયું છે એની વાતો કરી જ છે. હિન્દુ હોય, મુસલમાન હોય, કોઈ હોય, જેનામાં સારું પીડ્યું એની વાત સાહિત્યકાર તરીકે અમારી ફરજ છે. આમાં જ્ઞાતિવાદની વાત જ નથી. પણ અહીંયા રહીને જેને અહક થાય છે ને, આમિર ખાન એમ કહેતો તો હમણાં, મેરી પત્ની મુझे यहाँ सेफ नहीं लगती. પાકિસ્તાન ભેળું થા ઘૂઘલું, અહીંયા હું ડાયટો છે એ તો હકીકત છે ને, જે છે એ તો કેવું પડે કે નહીં. અહીંયાનું ખાવું, અહીંયા રહેવું, આઝાદીની અભિવ્યક્તિ ભારત જેવી વર્લ્ડમાં ક્યાં ન હોઈ શકે. છતાંય જો અહીંયા હક ન થતું હોય તો એના માટે તો એ શબ્દ આપણે કેવો જ પડે. બાકી વાલા નામોરી નામનો બારવટીયો અને એના ઉપર દગો થયો, જેમને ખૂબ પૈસા આપતા, જેમને ત્યાં ક્યારેક જાતા, સંબંધ હતા, ખાવા એમને ત્યાં ખાતા, ઈ માણસે એના ઉપર કોકે પૈસા આપી દીધા, દગો કરી નાખ્યો. અને વાલો નામોરી ને એના સાથીઓ, આ મિયાણો હતો, મુસલમાન હતો, પણ આજ યાદ કરું છું અહીંયા મા ઉમિયાના ધામમાં. આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત આવી કે એને દગો થયો, લાડવામાં ઝેર ભેળવીને ખવડાવી દીધું અને મંડ્યું શક્કર આવવા. માણસોને ખબર પડી ગઈ વાલા નામોરી દગો થઈ ગયો, ગજબ થઈ ગયો, હવે આપણે જીવી નહીં. આ માણસે આપણા ઉપર એટલું આપણે રાખી છતાં દગો કર્યો આ માણસે, અને હવે આપણે જઈએ છીએ બધા એક આરે મરી જાઉં. એની પહેલા આના આખા કુટુંબને ખતમ કરી નાખી, કાપી નાખી, આખા કુટુંબને મારી નાખો. કારણ કે ઝેર ભેળવો. તેથી મિયાણો વાલો નામોરી ઊભો થઈને એટલું બોલ્યો તો, ચક્કર ખાતો ઝેર ફૂલ સડતું જતું હતું લાડવામાં, પોઈઝન નાખી દીધેલો. શક્કર ખાતો ઊભો થઈને કીધું, ભાઈ હથરાર્યો, કોઈ ના કાંઈ ને કહેતા, કોઈને કાંઈ. એ કેમ? તો કે આપણને ઝેર ખવડાવ્યું છે ને? તો કે હા. ઝેર શેમાં હતું? લાડવામાં. કે આપણા પેટમાં લાડવા પેલા ગયા ઝેર? તો કે પેલા તો લાડવા જ ગયા કહેવાય ને. તો કે જેનું અનાજ કોઠામાં પડ્યું એના ઉપર ઘા ન કરાય. હવે ભલે મરી જાય ભલા માણસ, આ મિયાણાને યાદ કરવો પડે, જેનામાં માનવતા છે. આ બારવટિયા, આ દેશના બારવટિયાની વાત કરું છું. તમે વિચાર કરો, જોગીદાસ બાપુ ખુમાણ ભાવનગરમાં સમાધાન થયા પછી માળાનો બેરખો ફરતો હોય, સીતા રામ રાધે શ્યામ ભજમન જાનકી ભરતાર કેવળ જાનકી કીર્તાર ઠાકર મેર પર્વત ઠામ સીતા રામ રાધે શ્યામ. અને ભાવનગર મહારાજને એમ થાય કે એમના માટે કંઈક સારો પ્રોગ્રામ રાખી, લખનૌ થી નૃત્યાંગનાઓ આવેલા, આ તો મહારાજ, અને એ નૃત્ય કરતી હતી. અને જોગીદાસ ખુમાણના પાપણના પડદા નીચે નમી જાય અને કીધું, જોગા ખુમાણ, આ બધું તમારા માટે પ્રોગ્રામ, થોડુંક જોવો તો ખરો, કેવું સરસ નાટ્ય સંગીત છે, સંગીત ચાલે છે, નૃત્ય ચાલે છે. તો કે હું કાઠીનો દીકરો છું, અમને દુનિયા આપા કહે છે, અને હું જોગીદાસ ખુમાણ, હું તો મને દુનિયા જતી પુરુષ કહે છે. કોઈની બેન દીકરી નાચતી હોય ને મારી આંખ ન પડે, હું બારવટીયો છું, ભલા માણસ છું, જોગીદાસ ખુમાણ છું. આવી તો અનેક વાતો છે જીવતરમાં, આમાં અંદરથી આપણને આખા ભરી દઈએ કે શું તાકાત છે. એવી એક નાનકડી વાત. ગીગા મહિયા નામનો બારવટીયો, હા, ઉનેથી જૂના લગી અને નારી ન ભરે નીર નતની રાડા રીડ ગાળે હાવજ ગીગડો પરંગિયાણા ખેડૂ તણાનું જૂને રાવું જાય તા તો ડડકો ડુંગર માય ગાળે હાવજ ગીગડો. ગીગા મહિયા નામનો બારવટીયો, અને ઈ બારવટીયો ગોધમા ડુંગરમાં, આજે ગાત્રાણમાનું મંદિર છે, ઈ ડુંગરમાં પડાવ નાખેલો. અને ગોધમા ડુંગરમાં આજુબાજુના ગામને બધાને ખબર પડી બારવટીયાનો પડાવ અહીં પડ્યો છે. બારવટાની એને બારવટું સત્તાઓની સામે હોય છે. એને ખૂબ નુકસાન પેલા સત્તાએ કર્યું હોય, પછી કોઈ બારવટીયો જે રાજા મહારાજા, જે બાદશાહ હતો, નવાબે એના ઉપર અન્યાય કરેલો, એની પાછળ એ બારવટે ચડેલા. અને એમાં ગોધમા ડુંગરમાં પડાવ પડેલો, ને એમાં આજુબાજુના ખેડૂત છે એ વાડી હતા, એ વાડીએ જ રહી ગયા, ઘેરે ન જાય, ઘેરે છે એ વાડીએ ન જાય. કારણ કે બારવટિયાની એવી ધાક હોય, એવી બીક હોય. અને એમાં 1 દી 2 દી 3 દી બાજુમાં નાગણી કરી, અને નાગણી ગામમાં એક પટેલની દીકરી પરણીને આવેલી. ખૂબ વાર મેં આ વાત કરી છે, પણ જેટલી વાર કરું એટલી હેર લોહી ચડે. અને આ વાતો યુવા ધન સુધી પહોંચતી રહે એવી અમારી કોશિશ છે, એટલા માટે આ વાત કરી છે. ઈ પટેલની દીકરી પરણીને આવી હતી, 16-17 વર્ષની ઉંમર. એ વખતે નાના હોય લગ્ન થઈ જતા. 16-17 વર્ષની ઉંમરની પટેલની દીકરી પરણીને આવી હતી. 1 દી 2 દી 3જો દી ને સવાર વેલા જાગી, વિચાર થયો 3 દીથા મારો પતિ વાડીએથી ઘેરે આવ્યો નથી, અને મારે એના માટે ભાત લઈને જવું જોઈએ. હું અહીં ઘરે રોટલા ખાઉં અને મારો પતિ ફળ ફૂલ ખાઈને વાડીએ દિવસો કાઢે. અમારે લગ્નને હજી 15 જ દી થયા છે, અને મારે ભાત લઈને જવું જોઈએ.
મારાથી ઘેરે કેમ ખવાય? તમે જુઓ આ વાત વચ્ચે મામા એક કડી યાદ આવી મને, ખારવાના ગીતો ભગત બાપુ ગાતા. આવો સ્થિર ડાયરો હવે છે એટલે મારે આ બધી વાતો કરવાનું મન થાય છે થોડું. ખારવાના ગીતો, એક ઝૂંપડામાં રહેવા વાળા, દરિયા કાંઠે રહેવા વાળા, વચ્ચે વાત લઉં છું. ખારવાના એના લગ્ન છે એ સોમાહામાં થાય અને લગ્ન કરી અને પોતાનો નાહોલિયો હોય, પોતાનો ભાઈ હોય, પોતાનો પતિ હોય કે બાપ હોય, નાવડા લઈને દરિયામાં વયા જાય. એમાં દરિયામાં પોતાનો પતિ વયો ગયેલો અને પછી 1 મહિનો, 2 મહિનો, 4 મહિના, 5 મહિના, વૈશાખ મહિનો આવ્યો અને વૈશાખ મહિનો આવ્યો, એના નાહોલિયો, એના પતિનું નામ હજી આવ્યું નથી અને ખારવાની 18 વર્ષની દીકરી ઊભી છે ઝૂંપડામાં. એમાં કેરીઓ વેચવા વાળા આવે છે, કેરીઓ વેચવા વાળા. કોઈ બેનું કેરીઓ તગારા લઈને હુંડલા લઈને વખતે આવતી, લ્યો કોઈ કેરી લ્યો, કેરી લ્યો. સુગંધી તેલ વેચવા વાળી બાઈઓ આવે અને કેરી વેચવા વાળી બાઈ અવાજ કરીને આ બાઈ સામું જોઈને એટલું કીધું કે બાઈ કેરી લ્યો ની, થોડીક લઈ લ્યો ની, બહુ મીઠી છે. ઈ બાઈ જવાબ આપે છે, મને ગમતું ગીત ભગત બાપુ ગાતા હો. હા હા, આ આપણું મોંઘું ધન છે. સાંભળવું થોડુંક અઘરું, મનોરંજન નથી પણ મોંઘું ધન છે. આ સાચવવું જોઈએ આપણે. એટલા માટે શું કે છે ઓલી બાઈ કે કેરી લઈ લ્યો. ખારવાની બાઈ જવાબ આપે છે, સખિયામાં વૈશાખે વળીએલા વન રે, આંબામાં કેરીઓ ગાવ્યું રે, પણ હવ કોઈ બોળે રે આંબલિયાની હાક, અમારે ગોળવા વીખડા રે. તમે વિચાર તો કરો, કઈ યુનિવર્સિટીમાં ભણેલી બાઈ છે આ? 18 વર્ષની દીકરી, ફુકરીના માળા જેવા વાળ થઈ ગયા છે અને બાઈ કે છે, એ સખી જે ના પીજુડા ના આવ્યા હોય નહીં વાન રે, નવીન ચીજું ચાખી જી રે, એવી અમે કરીએ ભૂયે રે પથારી, માથામાં તેલ ન નાખી જે રે. અને એ હુંગરીના માળા જેવું માથું થઈ ગયું, તેલ નાખેલું નહીં. ઓલી બાઈ કે તારી જુવાની કઈ ક્યાં ગઈ બાઈ? તું તો હજી મેં 6 મહિના પહેલા તને જોઈ. તું તો 18 વર્ષની જુવાન દીકરી, રૂપના આભરણ જેવી હતી. એટલી વારમાં તારું જોબન ક્યાં વયું ગયું? મિત્રો, આજની ભણેલ ગણેલ જનરેશનને, કૂદકા મારવા વાળાઓને રાતે 2:30 વાગે મા બાપે ભણવા મોકલ્યા હોય, પછી ભાવનગર હોય, અમરેલી હોય, ભુજ હોય, જુનાગઢ હોય, રાજકોટ હોય, સુરત હોય, બરોડા હોય, ભણવા મા બાપ મહેનત કરીને પૈસો કમાઈને ભણવા મોકલ્યા હોય 18-20 વર્ષની દીકરીઓ દીકરા. અને રાતે અમે જોયા છે 2:30 વાગે 3 વાગે હોટલુમાં નીકળી એટલે કાફેમાં નાઇટ આઉટ કરવા બેઠા હોય. તમારી જિંદગી જ આઉટ છે. હવે આમાં નાઇટ આઉટ ની ક્યાં વાત રહી? આ હકીકત કહું, માવતરને વિનંતી પગે લાગીને કહું, તમારા દીકરા દીકરીઓ ભણવા મોકલો, બહુ સારી વાત, પણ શું કરે એ જરા તપાસ કરજો. આ હકીકત કહું છું, અમે જોયેલા છે. 18-20 વર્ષના દીકરી આવું 3 વાગે કાફેમાં બેઠા હોય છે. આ હકીકત વાત છે. હોય વિદ્યાર્થી એટલે એને મારે કેવું છે કે આ 18 વર્ષની પરણેલી ખારવાની એક દીકરી ગરીબ ઝૂંપડામાં રહેવા વાળી શું કે છે. આ એક જ કડી કેવી, પછી માં ગીગા મહિયા વાળી વાત ઉપર આવું છું પાછો. આ એક જ કડી સાંભળજો. એને પૂછ્યું બેન તારી જુવાની ક્યાં ગઈ? તારા લગ્ન ને 6 જ મહિના થયા. એક જ કડી કહું સાંભળજો. ઈ ખારવાની બાઈ જવાબ આપે છે. આ હા હા હા, શું કે છે કે જો બનિયાન મારા ગયા છે દરિયાની ખેપે, જો બનિયા કાલે આવતા રે, જો બનિયા મારા સાથ હયું ભરાઈ જા. આ કઈ બાઈ હોય છે? તમે વિચાર કરો. મારો પતિ, મારું જોબન ઈ છે, બાકી મારો ધણી ઘેરે ન હોય ને એટલે હું 80 વર્ષની ડોહી છું. આ ભારતની પરંપરા છે. ઈ પરંપરા હાચવા. જો બનિયા મારા કિયા છે દરિયાની ખેપે, જો બનિયા કાલે આવતા રે, જો બનિયા મારા મલબારની કેડીઓમાં માને, જો બનિયા કાલે આવતા. જો બનિયા અમારા ગયા છે દરિયાની ખેપે, જો બનિયા કાલે આવતા રહેશે. ત્યાં સુધી હું 80 વર્ષની ડોહી છું. ત્યાં સુધી અમે ભૂયે પથારી કરી, હુઈ માથામાં તેલ નો નાખી. આ પરંપરા વાળી બાઈ પટેલની 15-17 વર્ષની દીકરી પરણીને આવ્યા ને 15 દી થયેલા. એને વિચાર કર્યો કે આજ તો ભાત લઈને જાવું છે, ભલે મારી નાખે બારવટિયા. સવારમાં વહેલી ઉઠી ગાયું ભેહું ધોઈ, વલોણા કરી, દરણા દળી અને પડીપા જેવા બાજરાના રોટલા ઘડ્યા, રીંગણાનું શાક કર્યું,
અડદની દાળ, ઘાટી રેડિયા જેવી શાહીનું દોણિયું ભર્યું, દોણી ભરી, ગોરહની દોણી ભરી, તિખારી કરી અને બધા રોટલા, અથાણા અને આખે આખો ભાતનો હુંડલો એવો તૈયાર કર્યો અને માથે હુંડલો લઈ અને હાલતી થઈ નાગણી ગામની પટેલની પરણીને આવેલી પટેલની વવારું. એમાં હાહુની નજર પડી. હાહુની નજર પડીને રાડ ફાટી ગયા. અરે મરી ગઈ વાલામુઈ, ક્યાં જાશો? તમારા દીકરાનું ભાત લઈને જાઉં છું. અરે ગાંડી, મરી ગઈ, તને કાંઈ ખબર પડે? બુદ્ધિ જેવો અકલ જેવો સાંટો છે કે નહીં? મંડી હાહુ બોલવા, પાસી વળ, પાસી વળ, પાસી વળ. ઓલો ગીગા મૈયા બારવટીયો પીડ્યો છે ને તારે ભાત લઈને જવું છે? આટલી વાત કરી. દીકરીને એમ થયું ન જવાય, મારી હાહુના હામાં ઝઘડા કરવા અને હાહુને ગમે નહીં એવું શું કામ કરવું જોઈએ? પાછી વળી જાવ એવું દીકરીને વિચાર આવ્યો. હજી વિચાર આવ્યો ને તો હાહુ વધારે શબ્દ બોલી ગઈ. શું બોલી? ઓલો તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. મિત્રો, તારો બાપ ગીગો મૈયો લૂંટી લે જ્યારે કીધું ને ત્યારે આ દેશની દીકરીને, ભારત વર્ષની દીકરીને કોઈ દુઃખ આપે, માર પડે, ગમે એવું સહન કરી લે, પણ બાપ સામી વાત આવે ત્યારે સિંહણ બની જતી હોય છે. તારો બાપ ગીગો મૈયો લૂંટી લે એ શબ્દો કાને પડ્યા. ભાતનો હુંડલો ઉતારીને ઓહરીની પાળે મૂક્યો. ઘરેણા પિયર તરફના હતા એ બધા પહેર્યા હતા, એ પહેર્યા રાખ્યા. પેટારો રૂમમાં જઈને ખોલી અને હાહરિયા તરફના ઘરેણા પડ્યા હતા એ ડબલ પહેર્યા અને પછી માથે હુંડલો લઈને હાલતી થઈ દીકરી. ડગલા દીધા, હાહુ રાયડું નાખતી રહી. હે મરી ગઈ, મારા ઘરનું પાડ કાઢ નાખી, હુડ કાઢ નાખ્યું, પૂરું થઈ જાહે, લૂંટાઈ જાહે, બધાય ઘરેણા જાહે. માંડ્યું હાહુ બોલવા. વહી ગઈ. મિત્રો, નાગણી ગામનું પાદર પૂરું થાય, નળ આવે, નળ પૂરી થઈને સાડિકાની નજર પડીને ઈશારત થઈને 4 બોકાનીદાર બંદૂકધારિયા બારવટી આવીને ઉભા રહ્યા. સામે આમ બંદૂકો રાખીને ઉભા રહ્યા. જોઈ રહ્યો છે. કોણ છો તમે? બારવટીયા સહી. હુંડલો મૂકી દે બેન, ભાતનો હુંડલો મૂકી દે, ઘરેણા બધાય કાઢીને મૂકી દે અને પાછી વળી જા. હાથ લઈને જવાય? અમે કઈ અમને કઈ ગણવાના જ નહીં, અમારી કોઈ ધાક નહીં, અમારું બારવટું હાલે છે, અહીંયા પડ્યા છે, એ બધું કાંઈ નહીં. અને એ વખતે વિચારમાં પડીને દીકરી એટલું બોલી હતું, તમે કોના બારવટિયા? કોણ બારવટિયા? ગીગા મહિયાનું નામ સાંભળ્યું કે? હા, એના માણસો છે. ગીગા બાપુ ક્યાં છે? ઈ તો એરિયા, ઈ ડુંગરમાં છે, ગોજમાં ડુંગરમાં છે. વાતું રહેવા દે બધી બેન. અમારે બંદૂકનો ઘોડો દબાવતા કાંઈ વાર ન લાગે. અમારે માણસ મારું, મચ્છર મારું બધું હરખું. અમે બારવટિયા કહેવાય, અમે કાળ કહેવાય બેન. ભાત એઠું હું ઘરેણા કાઢીને પાછી વાત. ગીગા બાપુ પહેન લઈ જાવ તો ઘરેણા કાઢી દઉં. તમે વિચાર કરો, 17 વર્ષની પટેલની દીકરી એક વગડામાં એકલી એકલી ઊભી બારવટીયા હામી વાતું કરે છે. કઈ યુનિવર્સિટીમાં ભણીએ છીએ, કઈ ખુમારી બાપ દાદાએ રેડીએ છે, એની દાદીએ, એની માએ. આ સંયુક્ત કુટુંબનું આ કારણ છે. બધી યુનિવર્સિટીઓ સંયુક્ત કુટુંબ હતા. બાપ દાદા, કાકા, મોટા બાપા, આ બધું જે ભેળું રહેતું હતું ને એમાં જ્ઞાન મળે છે ને. ભણવું બહુ જરૂરી, એજ્યુકેશન બહુ જરૂરી આ યુગમાં, પણ આમાંય મળતું હતું. હા, હું તો ઘણી વાર કહું છું કે કોઈક જૂની પાઘડીઓ પાસે બેસી જાઓ જુવાનો તમે. હાજે ઘડીક મોબાઈલ એક બાજુ મૂકીને 15-15 મિનિટ 20 વર્ષના થવા આવો ને ત્યારે 2 વર્ષ બેસ્યો ને, આગળ જતા જિંદગીમાં યુનિવર્સિટીનું જ્ઞાન જ્યારે ક્યારેક આટીએ ચડો, યુનિવર્સિટીનું જ્ઞાન તમને બહાર નહીં કાઢે. એ વૃદ્ધ બાપાની માડીની કીધેલી વાત તમને બહાર કાઢશે, એ હકીકત છે, એના અનુભવ હોય છે. એમ આ દીકરી કહે છે ગીગા બાપુ પાસે લઈ જાવ. તો કે તું શરત રાખે છે અમે કોઈ વેપારી છે કે અમે તને ગીગા બાપુ પાસે લઈ જાય તું અમને ભાત ને ઘરેણા? અમારે કાંઈ ન હોય, બંદૂક મારી દેશું હમણાં. બહુ જ્યારે બંદૂક મારી દેશું કીધું ને ત્યારે પટેલની 17 વર્ષની દીકરી એટલું બોલેલી, વગડાની માલિકો એકલી ઊભીને એટલું બોલેલી કે તો તમને એટલું બધો પાવર હોય, હાથમાં બંદૂકો છે, જો તમારે એટલી બધી વાયડાઈ તમારી હોય તો હવે મારો છાતીમાં બંદૂક, હું પટેલની દીકરી છું, ભલે મારી નાખો, નથી દેવું ભાત ને નથી દેવા ઘરેણા. આ જીગર ક્યાંથી આવતો હોય છે એ જોજો. અટાણે રહોડામાં ગરોળી કરી જાય કે મમ્મી ગરોળી, તો મમ્મી પાછી કે અરે મગરની અણહાર આવે છે. હવે મગરની અણહાર આવે તો કઈ ગરોળી થોડી મગર થઈ જતી હોય, એવું હોય. હા, બોલો પાછો સોફા ઉપર ચડી જાય વધારે બોલાવે તો, ગરોળી કરી ગયો, ઉંદરડું કરી ગયો. એટલા માટે આ વાર્તાઓ બહુ જરૂરી છે. અને એને કીધું કે શરત ન હોય આમાં, તો મારો બંદૂક. આંખેથી આમાં બારવટીએ વાત કરી લીધી કે આ મારી નાખશું, હાસીન તો ન મારી નખાય, મારી નાખશું તો આ ઘરેણા નહીં આપે. હાલો ને બાપુ પાસે લઈ જાય, આપણે કહી દેવું ગીગા બાપુ અમે નથી લઈ આવ્યા, જરર આવી છે. તો કે હાલો. ઈ 4-5 બારવટીયા હતા, એ હાલતા થયા ને વચ્ચે ઈ દીકરી હાલી આવે છે ધીરે ધીરે. માથે ભાતનો હુંડલો છે,
અહીં બેઠેલા બધાયને મારે ખાલી એટલું જ કેવું છે, હવા હો વર્ષ પહેલાની ખાલી આ વાત છે. હવા હો વર્ષ પહેલા ખુખાર બારવટિયા, મુકેશભાઈ વજુ બાપા, ખુખાર બારવટિયા ગોરા બાપુ એવા ખુખાર જોવાન જોત હતા, એવા 5 ખુખાર બારવટિયાની વચ્ચે પરી જેવી રૂપ રૂપના આભરણ 17 વર્ષની પટેલની દીકરી એકલી જંગલમાં હાલી જાતી હતી. 4 જુવાન જોત યુવાનોની હારે એકલી હાલી જાતી હતી. 17 વર્ષની દીકરી, તેની આબરૂની એને બીક નહોતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાતો કરીને રાયડું નાખી છે ભલા માણસ. અમે એટલા માટે આ વાતો માંડી છે. આજે સોસાયટીમાં પણ સલામત નથી, આપ જાણો છો. ડગલા દીધા અને આમ આવ્યા ગોદમાં ઉપર ને ગીગા મહિયાની નજર પડી. હાથમાં બંદૂક હતી, બંદૂક લઈને આમ કીધું, ખબરદાર ન્યા ઉભી જાવ, ચારે ભડાકે દઈ દઉં. દીકરીને આ લઈ આવાય? બાપુ અમે નથી લઈ આવ્યા, દીકરી ધરાર આવી. એવું છે કે હા બેટા તું ધરાર આવી કે આ લઈ આવ્યા? તો કે ના બાપુ હું આવી છું. એ તો નહોતા લઈ આવતા. શું કામ આવી બેટા? અહીં તો તમને જોવા તો અમે કાળ કહેવાય, જોવાય નહીં, અમે બારવટિયા છીએ, અમારે માણસ મારતા વાર ન લાગે. ખબર છે કે અમારું બારવટું અહીં પડ્યું છે. કોઈ ખેડૂને ઘેરે હોય ને વાડીએ ન જવાય, વાડી વાળાને ઘેરે ન જવાય, ભાત લઈને જાશો. અમને મજૂર કરવા બેન દીકરી હોય તમે કઈ ન કહી, અમે બંદૂક મારી દઈ ગમે એને. ઘરેણા મૂક દે, ભાત મૂકી દે, ઘરે જ નીકળતી નહીં. હવે ઘરે અમે અહીં સહી ત્યાં સુધી ઘરથી બહાર ન નીકળતી. મૂકી દે ભાત ને ઘરેણા. તેથી મિત્રો એ પટેલની 17 વર્ષની દીકરી મામા એટલું બોલેલી કે ભાતે આપી દો, ઘરેણાએ આપી દો, ઘરે વહી જાઓ, ભાતે આપી દો, ઘરેણે આપી દો, પણ હવે ઘરે જવાય એવું નથી બાપુ. ભાતને ઘરેણે આપી દો પણ હવે મારે ઘરે નથી જવાય એવું. કેમ નથી જવાય એવું? તો કે મારી કાળમુખી હાહુ બોલીની વેણ હાચા પડ્યા બાપુ, ગીગા બાપુ, કે તારી કાળમુખી હાહુ શું બોલી એ અમારે સાંભળવું તો ગીત સાંભળવું જોઈએ. ખાલી કોક દી એકલા ઘરે જઈને આરામ કરો ને, હુતા હો ને તો થોડીક મગજમાં કલ્પના તો કરજો. ખુખાર બારવટિયાની વચ્ચે જંગલમાં 17 વર્ષની એકલી દીકરી ઊભી ઊભી વાતો કરે છે. ક્યાંથી ખુમારી આવી છે? બારવટિયાની કઈ ખુમારી ને આ દીકરીની કઈ ખુમારી? કે ઈ તો સાંભળવું પડશે કે શું. તો કે બાપુ તમારું બારવટું આ પડ્યું છે ને, કોઈ વાડીએ જાય ની ભાત લઈને. અમારે પરિણાને ખાલી 15 દી થી આવું. પટેલની દીકરી છું, મારો પતિ વાડીએ 3 દી થયા છે તમારી બીકે, ઘરે નથી આવ્યો. ઈ ન્યા ભૂખ્યો હોય ને મારાથી ઘેરે ખાધા વગર હુવાય કેમ? એટલે આજ વહેલી ઉઠીને કામકાજ કરીને ભાત લઈને નીકળતી હતી. મારી હાહુને ખબર પડી, મંડી ખીજાવા. મેં વિચાર કર્યો પાછી વળી જાઓ. હાહુ ઝઘડા કરે ને થોડું જવાય. પાછી વળવાની તૈયારી કરી તા મારે હાહુ શબ્દ બોલી ગઈ, તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. એવું છે તો બેટા ત્યાં હું કીધું, ગીગા બાપુ પિયરના ઘરેણા પહેર્યા હતા એ પહેર્યા રાખ્યા અને પેટારામાંથી કાઢી અને હાહરા તરફના ડબલ ઘરેણા પહેરીને આવીશું. પટેલની દીકરી છું અને હાહુને કહીને આવીશું કે ગીગો મહિયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે એ મારે જોવું છે. એટલે ડબલ ઘરેણા ધારણ કરીને આવીશું. ભલા માણસ વિચાર કરો તમે. બાપ પણ તા તો ખુખાર બારવટીયો તરવારના ઝાટકેથી વેતરી નાખો તોય જેની પાપણીનો પડદો આમ ભીનો ન થાય, ખૂણો ભીનો ન થાય. ઈ બારવટીયાના હાથમાંથી બંદૂક પડી ગઈ. કિરીટ મામા ધ્રુજવા માંડ્યો. આ ભારતની નારી શક્તિની તાકાત છે. કયું દીકરીયું તમે વિચાર કરો ને, અટાણે નાચતા હોય જીને કે 4 દિન બાકી હે, બેકાર દિન કુંડાળા કાઢવા નહીં, હારું કરવા. એટલે આ વાતો કરી. હાથમાંથી બંદૂક પડી ગઈ. આંખમાં આંસુ આવીને મૂછે આવીને અટકી ગયા. એટલું કીધું કે બેટા શું વાત કરે છે? એમ કીધું તે? હા મેં એમ કીધું કે મારો બાપ હોય તો ગીગો મહિયો દીકરીને ભલે લૂંટી લે. આજ બાપ દીકરીને લૂંટે નહીં બેટા. તે મને બાપ કીધો, મારો થાક ઉતરી ગયો બારવટાનો, આટલા સમયનો મારો થાક ઉતરી ગયો. આજ બાપ દીકરીને લૂંટે નહીં. આટલા કાવડિયા મારી પાસે અટાણે પડ્યા છે, બેટા લેતી જા. તારી હાહુને કહી દેજે ગીગો મૈયો દીકરીને તો ન લૂંટે પણ નાગણી ગામના ઝાડવા સામે લૂંટવા માટે મીટ માંડું તો રાજપૂતના પેટનો નહીં. આ મારી પ્રતિજ્ઞા કરું છું. અહીંયા શું વાતું છે તમે વિચાર કરો. બારવટીયો જોયો છે, હામી દીકરી ઊભી ઊભી જોયો છે. અરે બાપુ તમને રોવા કા માંડ્યા બાપુ? કાઈ નહીં બેટા, કાઈ નહીં. વહી જા બેટા, વહી જા. હવે તારું કાઈ ન લેવાય. હાલતી થઈને ગીગા મૈયાએ ખાલી એટલું કીધું કે આ હા આવી દીકરીના હાથનો અનાજ ખાઈને તો મુક્તિ મળી જાય. અમે તો પાપ કરવા નીકળ્યા છીએ. એટલું કીધું કે બેટા બાપ ભૂખ્યો હોય ને
બાપ દીકરીને લૂંટે નહીં, પણ બાપ ભૂખ્યો હોય ને તો દીકરીની ફરજ તો છે જમાડવાની. અરે આ બાપુ લે, હું હાવ ભૂલી જ ગઈ વાતુમાં. અરે મેં બાપુ જો મેં રોટલા કર્યા છે, થોડીક લાપસી હોત છે, અને આ અથાણા, સાય, દહીં, માખણ, ઘી, અને આ બધું પાપડ, અડદની દાળ બાપુ, અને તમે આટલે થઈ જાય હજી બીજું પાછું લઈ આવું? આ બધા એને થાય એટલા બધા રોટલા ઘડીને લઈ આવું? તમે વિચાર તો કરો. અને ગીગા મૈયાએ કીધું કે મારો બાપ, બેટા તે મને બાપ કીધો, વધારે લઈ આવવાનો ન હોય. આવી દીકરીઓના હાથના રોટલા નો હોય, કોળીઓ કોઠામાં જાય ને હાથ પેઢીના પાપ બળીને ભસ્મ થઈ જાય. મારે વધારે કાંઈ જોતું નથી, તારી પાસે છે એટલું દે બેટા. ભાત દીધું, છોડીને ખાવા માંડ્યા. દીકરી હાલતી થી, બેટા ઘડીક ઊભી જા ની. કા? તો કે ભાત ખાઈ લઈને એટલે આ ઠામડા લેતી જા. તારી હાહુ કહે બાપે દીકરીના ઘરના ઠોસરિયા રાખી લીધા, તને દીકરીના ઘરના ઠામડા નો ખપે. ભલા માણસ, કહેવાનો અર્થ મારો ઈ છે કે આવી દીકરીઓ ભારત વર્ષની આવી હજારો વાતો છે, એક વાત નથી. ઈ વાતો લઈને અમે નીકળ્યા છીએ. તમે સાંભળો છો એનું અમને ગૌરવ છે. નહીં આ યુગમાં આ બધું બહુ અઘરું છે, પણ અમે નક્કી કર્યું છે એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરવાની તૈયારી રાખશું. પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી. ક્રિટમાં અમારા સાહિત્યના દોષ લાગે અહીંયા. દાખલા તરીકે હું અહીંથી કોઈ શબ્દ એવો બોલું ને, રાકા, ઈમાં રાકો માણસ, હવે તો ઈ બોલી શકાય. કોઈને ખૂટલ બોલી શકાય, પછી રાકો બોલી શકાય, આ બધું બોલી શકાય. પણ આ બોલવા હાટું તને સમજાવવા બોલું નકર નો બોલાય. વાહ બાપાને મોજ આવી જાય એટલે આમ જો આ બધા આમ વાહ વાહ, જય હો બાવલીઓ. એટલે એ શબ્દ બોલી, પણ રાકી ના શબ્દ બોલવું ને એ અમારે દોષ છે અહીંયા. ખોટી ના નો બોલાય, રાકી ના નો બોલાય, એ અમને આગળ જતા બહુ નડે, સાહિત્યને નડે. આ સ્ટેજના બધા દોષ છે. એમ અમારે કયું સાહિત્ય, લોક સાહિત્ય ને કહેવાય. શું બોલવું એ ધ્યાન નહીં રાખવાનું, શું ન બોલવું એ ધ્યાન રાખવાનું, ખાલી એટલું જ છે. એટલે એવી વાતો તમે સાંભળો છો તો અમે કરી શકીએ છીએ. એવી કલાકો સુધી આ બધી વાતો થઈ શકે. પણ છેલ્લે સમીને પણ આપણે માન આપવું જોઈએ. એટલે છેલ્લે રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણીની કસુમીના રંગની બે કડી અને સાહેબની ફરમાઈશની એક કડી લઈ અને પછી મારા શબ્દોને હું વિરામ આપીશ. એટલા માટે જય હો. તો મારી જનની મારુતિ સાઉન્ડ, મારી જનની હવે જનની હૈયામાં પોટંતા કીધો કે સુબીનો એના ધોના ધાવણ કેરી ધારાએ પાનો સુબીનો રંગ. હો રાજ મને લાગ્યો સુબીનો રંગ. હા જય મોગા. સંસ્કાર માના ઉદરમાંથી મળ્યા, પછી ધાવણમાંથી મળ્યા, અને પછી ક્યાંથી મળ્યા? મારી બેનડીના મારી બેનડીના કંઠેલી તરતા હાલરડામાં ભોળ્યો કસુંબીનો એની ભીષણ રાત્રિ કેરા
પહાડો નિત્રાડો એ ચોળ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ દાદા 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 ગરવા ગોવાળિયાના પાવા વાગે ને ફૂટી રાધા જાગે પાવા વાગે ને ફૂટી રાધા જાગે અષાઢી સાંજના અંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે આહા વાહ વજડા મસ્તી પર ચાખો કસુંબીનો એ હાથ સાગર ના પાડે સ્વાધીનતાની કબરૂમાં બેઠો કસુંબીનો રાજ મને લાગ્યો કસુંબીનો હકીની ટોળે વળતી ઘાયલ મરતા મરતા એ ભારત માની આઝાદી ગાવે કે ઘાયલ મરતા મરતા એ ભારત માની આઝાદી ગાવે કે ઘાયલ એ ભારત માની આઝાદી ગાવે કે ઘાયલ ભારત માની આઝાદી ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ લાગ્યો રંગ લાગ્યો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ અધર મને લાગ્યો કસુંબીનો રંગ બાહુનિયાને લાગ્યો કસુંબીનો રંગ આ લીલિયાને લાગ્યો કસુંબીનો રંગ આ સાતુડાને લાગ્યો કસુંબીનો રંગ આ ડાયરાને લાગ્યો કસુંબીનો રંગ મોગલ મારે
અરે મોગલ મારે મળી મોગલ માં આદિ કાળનો નાતો માથોરુની વાતો રે મારી નાવડી રે વાહ વાહ કરુણાના તળ હાસા આવે નીર આશા રે મારી માવડી રે અરે મોગલ મારે મારી મોગલ માં તળી કરુણાના તળ હાસા આવે નીર આશા રે મારી માવડી રે મોગલ મારે મારી મોગલ માં તારું બાકી બધી વાતું રે